वक्त बड़ो तो कछु दीन को दे जो अकल बड़ी तो उपकार कर तो देह धरो भोले लेने को हरि नाम देने को अनुदान लेने को हरि नाम है और देने को अनुदान तरने को अधीनता अभिमान जी 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 धरती करी खूब दबा अगमानी है दूर ज्ञान जन के पास अगमानी है साहेब तुझ में यूं बसे तिली में ते नाम की चक्की फेर दे देख ले प्यारे उनका खेल जी 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 है तुलसी कहाँ सब सुधरी एक रही मन मान काम पड़े जब काल सु हरि आवे के नाम हरि नाम जी 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 दिल का मालूम कोई न मिला जो मिला सो गर्जी कहे कबीर अब आप फटा अब कैसे सिएगा दर्जी जी 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 મને આમ તો કહેવામાં આવ્યું છે ઘણી વખત મને ગવડાયું છે બારોટજી સાથે રહીને મને હું એમના પાસે શું ગાઉં કાંઈ ન આવે પણ મારા ઉપર ભાવ છે મારો એક સદનસીબ રહ્યો છે આજે નવું જોયું નવું કાંઈ નવું નથી જૂનું છે બહુ નહીં નવું કાંઈ જોયું તમે કોઈ 3 સફેદથી ગાય છે સફે 4થી ગાય બરાબર હા પણ એ ગાય ક્યારે એને ભરોસો હોય તો ને વિશ્વાસ તો હોય ને મારા સદનસીબ એવા રહ્યા છે કે જે કાંઈ નામધારી જેને આપણે ભજનીકો આરાધકો અને પૂજનીક માનીએ એમાં નારાયણ સ્વામીજી પણ મને લાડથી
ગોળાયું છે ને કે એના પાસે હું શું ગાઈ શકું. કાનદાસી મહારાજ એમની હારે મારી એક જ કડી છે સાથે ગાવા, ભાગ કાળીંગા ભાગી જાને દેવ પીરંગી દેવ પીર દેવંગી તને મારશે. એક અંતરો હું બોલ્યો છું ખાલી બોમ્બેમાં, બાજુમાં ફોટો છે પણ એમનો વર્ક બધાએ મને યાદ કરે, મને બહુ હાઇલાઇટ કરી દીધો. બોલો બાપુ બાજુમાં એક જ કડી કામની છે, હા કરતો નકામી છે. પછી બારોડજી લક્ષ્મણ બાપુ હોય એમણે પણ મને બહુ ભાવથી અને હું ગાઉં એ રીતે મને ગોળાયું છે લાડ કરીને. નિરંજનભાઈ પંડ્યા હોય, જગમાલભાઈ બારોટ હોય, એ બધા જે કાંઈ હોય બધાની હારે હું બેઠો હોય. મારા એક સદનસીબ છે કાંઈ નથી છતાં. અને જેટલા રિદ્વિષ્ટ છે બધા તબલાવાદક, એમાં એક રૂડચંદ ઉસ્તાદ મને નથી મળ્યા, બાકી બધાની હારે મેં ગાયું છે. બોલો ભાઈ તાલમાં ગાયું, બે તાલું ગાયું, મને ખબર નથી કાંઈ, પણ મને સાચ્યો છે એમને. પછી રામદાસજી છે, હર્ષુગીરીજી છે, પરસોત્તમપુરી છે, યોગેશપુરીજીની શું વાત કરું, ઘણા બધા એવા એમની હારે બેઠો છો. એક વર્ષમાં 2 પુરુષો, હા બે, યોગેશપુરીજી હા હા અને જગમાલભાઈ ક્યાં વાત. આ ફાની દુનિયા મૂકીને નીકળી ગયા. અને આમ જુઓ ને તમે તો એની કાંઈક માગણી તો હશે જ. હા હા એણે એ માગ્યું હશે કે પાછા અહીં મોકલજે, ભજન કરીએ. હા આમાં સારું જીવન જીવી ગયા છે ભાઈ, એમને કાંઈ થોડા નામ રહીએ છે. પછી કચ્છનું મોટું નામ બ્રહ્મલીન પૂજ્ય અર્જનગીરીજી બાપુ, અરે વાહ, ક્યાં વાત. જીતુગીરીજી સામે બેઠા છે. મેં ગાયું બપોરે. એમની હારે તો અમે કંતાનના કોથળા ઉપર બેસીને ગાયું છે. બોલો. અને અર્જુનગીરી બાપુ તો ગરીબ માણસોના ઝૂંપડામાં જઈને ભજન ગાયા છે, વગર માઈકે, ઓછી સગવડતાએ. કબરાઓ એ તો વળી સ્ટેજ હતો, પણ અમે તો હાવ કંતાનના કોથળા. બપોર વચ્ચે વાત કરી દઉં. જ્યાં હું છું ને એ હાવ ભજન વગરનું હતું. હવે એવી અત્યારે પ્રજા ભજનમાં આવી છે. બાપુ ઝૂંપડામાં બેન ભજન કરીએ અમે. એવા ઝૂંપડા હોય કે જેને છે ને દૂધ અમારે લઈ જવું પડે. અમે અત્યારે ચા ખાંડના ડબલા ભેગા લઈને ભજનમાં જઈએ છીએ. બોલો માતાજીનો સોગંદ. ક્યાં વાત. એવા ભજન અમે અત્યારે કરીએ છીએ અને એ લોકો એવા ખુશ થાય છે. એ એમ કહે છે, જો કે હું નથી કહેતો, એ કહે છે કે અમને તમે ક્યારે મળો. મેં તમે કહો ત્યારે હા હા ક્યાં વાત. તમે હુકમ કરો એટલે અમારો હું કમ થઈ જાય. હા હા. એટલે એવી વાત છે. દક્ષિણ ગુજરાતમાં જ્યાં આદિવાસી વિસ્તાર છે મોરાદાનભાઈ, એ ભજનમાં ઓછો નેડો એ લોકોનો, એમનો દોષ નથી, કારણ કે એ બાજુ ઓછું, પણ એ બધાને ભજન સાંભળતા કર્યા હોય તો પૂજ્ય લક્ષ્મણભાઈ બારોટ લક્ષ્મણ બાપુ કર્યા છે. એમને એક વખત તાળીઓથી વધાવો એ બધું જો બહુ માણસો હવે સાંભળે. હા હું તો ગયેલો છું, જોયું મેં. ક્યાં વાત. કેળો પાડ્યો તો કબીર સાહેબની વાણી છે. જોતા રે જોતા જડિયા રે સાચા સાગરના જોતા રે જોતા એ બોલે કઠ નહીં દેવના બોલે કઠ
માટી રે મંગાવો સારા રે મંગાવો ઝીણા ઝીણા મોતીડા સંતો ભાઈ ને
જુગલો ચરે રે વળની ચરે બોલે कहत कबीरा रे ए सुनो साधो कहत कबीरा रे मैं कर बोले हरि
લેતા ભક્તિ
નામ મેં કાયા બનાવી દે
વિષય છે, ભરોસાનો વિષય છે. ભરોસો હોય તો ભજન ભજન છે. બધે વાત કરી બારોટજી ભજન વિશે. ભજન અલૌકિક છે. માણસને દિવાળી દે. મારા જેવાના એમાં લક્ષણ ન હોય, સુપાત્ર ન હોય છતાં, કુપાત્ર હોઈએ છતાં આપણે મારા જેવાને સુપાત્ર બનાવી. અલૌકિક વસ્તુ. ભરોસાની વિષય, શ્રદ્ધાનો વિષય છે. મેં રાજસ્થાની ભજની સાંભળેલું છે. એક દ્રષ્ટાંત છે કે ભરોસો કોને કહેવાય. અને થોડુંક સાંભળજો, હસી ન કાઢતા. એટલે એક વચ્ચે નદી હતી, જીવિત નદી હતી, અને સામે એક મોટું શહેર જેવું હતું, અને આ બાજુ નેહડા હતા. તો માલધારીઓ જે હતા એમાં ડોસીમાં હતા, એ ઘી બને ને, ઘી વાસણમાં લઈ અને પછી બ્રહ્મ 5 વાગે જાય નદીને કાંઠે. ત્યારે હોડકા ચાલુ થઈ ગયા, એમાં બેસીને ઓલી નગરીમાં જાય અને એ ઘી વેચીને એમાંથી જે કાંઈ પૈસા મળે એનું વટાણું કરે અને એનું ગુજરાન હાલે. એવું નિત્યક્રમ થઈ ગયેલું ડોસીમાં. તો એક વખત એવું બન્યું કે કંઈક વહેલા નીકળી ગયા 2 કલાક, ગમે તે રીતે. પહેલાં તો આભા મંડળમાંથી જોતા નક્ષત્ર ઉપરથી કેટલા વાગ્યા છે. તો વહેલા ભૂલમાં કંઈક નીકળી ગયા. ડોશીમાને એમ થયું, ઓહો, આ તો વહેલું અવાઈ ગયું નદીને કાંઠે, અત્યારે તો ઓળખા પણ નહીં હોય, હવે શું કરવું, અમારે આ ટાઈમ ક્યાં કાઢો. તો બાજુમાં એક મહાત્માજી સત્સંગ કરતા હતા, રામાયણ ઉપર સત્સંગ કરતા હતા. અને સત્સંગ ચાલુ હતો. ડોશીમાને એમ થયું કે હાલ જીવ આમાં બેસો એટલે મારો ટાઈમ નીકળી જાય, ત્યાં ઓળખા આવી જશે, ટાઈમ થઈ જશે. એ ડોશીમાં બેઠા સત્સંગ સાંભળવા માટે. એ મહાત્માજી હતા, એ શાસ્ત્રીજી રામાયણ વિશે સત્સંગ કરતા હતા. અને એમાં એક એવો પ્રસંગ આવ્યો હતો કે સીતાજીની શોધમાં રામ જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે પુલ બાંધ્યો, અને એ વાંદર જે હતા એક એક પથ્થર લઈને એના ઉપર પથ્થર ઉપર રામ લખતા હતા, સમુદ્રમાં મૂકતા હતા, પથ્થર તરતા હતા. આ ડોશીમાં સાંભળ્યું ને એને મગજમાં બેસી ગયું કે રામના નામે પથ્થર તરે, ચોક્કસ તરે. આ શાસ્ત્રીજી કીધું છે તરે. એમને પછી શું કર્યું કે શીલા લીધી, મોટી શીલા ઉપર રામ નામ કોતર્યું બહુ, અને એ શીલા નદીમાં મૂકીને પોતે ઉપર બેસી ગયા તો એ તરવા માંડ્યા. આવું ઘણો ટાઈમ હાલ્યો. એ શીલા ડોશીમાં શીલા ઉપર બેસી જાય અને ઓલે કાંઠે પહોંચી જાય શીલા, અને ત્યાં જાય, ઘી વેચે, ઘટાડું કરે. પછી અમુક ટાઈમ થયો તો જે હોડકાને પૈસા દેવા પડતા હતા એ ડોશીમાના બધા પૈસા બચ્યા, વધી પડ્યા. કારણ કે એ તો મફતમાં જ હેરફેર થતી હતી. એમાં 80 રૂપિયા વધ્યા. 80 રૂપિયા એ સમયમાં હશે કદાચ, પણ આપણે 80 રૂપિયા કહીએ. એ સમયમાં એ કંઈક નાનું જે હશે તે. તો એ 80 રૂપિયા વધ્યા એટલે ડોશીમાને એમ થયું કે હવે 80 રૂપિયા તો મને સત્સંગમાંથી મળ્યા છે. મેં એવું સાંભળ્યું, ભાઈ પથ્થર તરે, મેં આવું કર્યું, પથ્થર તર્યો અને મને મફતમાં આટલા આંટા ફેરા થયા, તો પૈસો તો મારો પડ્યો નથી. 80 રૂપિયા વધ્યા છે, એ મને સત્સંગમાંથી મળ્યા છે, તો હવે આ સત્સંગમાં જ વપરાય, બીજે ક્યાં ન વપરાય. સત્સંગનો પૈસો સત્સંગમાં જ વપરાય. પછી એમને થયું કે હવે સત્સંગ ઓલા મહાત્માજીને બોલાવી આવું. પછી જાય છે ત્યાં અને કહે છે કે બાપુ તમે મારે ત્યાં પધારો, મેં સત્સંગ રાખ્યો છે અને જે આપે કીધું તો એ પ્રમાણે મેં કર્યું ને આવું થયું બધું. બોલો ભરોસો ન આવ્યો મહાત્માજીને. નદી કે આપણે પણ બેટા તારે કેવી રીતના તમારે ત્યાં પહોંચશું, કોઈ હોડકું નથી, કોઈ સાધન નથી, તો કઈ વ્યવસ્થા મારી પાસે છે, હાલો. નદીને કાંઠે આવ્યા, એક શીલા જેના ઉપર રામ લખેલું હતું. એ ડોશીમાં કીધું બાપુ આના ઉપર બેસી જાઓ. તો બેટા આમાં તો બુડી જવાય, મરી જઈએ, આમાં ભેગું ન થાય. કે અરે બાપુ કે આ શીલા તરે છે. તો બેટા શીલા ન તરે, તો તમારે જોવું છે. તો કાંઈ ડોશીમાં ઉપર બેઠા, એક આખો આંટો મારી ચક્કર મારીને પાછા આવ્યા કાંઠે કે જો બાપુ તરે છે ને. પછી એ જે બાપુ હતા ને મહાત્મા, એને આંખમાંથી ચોધાર આંસુડા આવ્યા અને હાથ જોડીને ડોશીમાને પગે પડ્યા કે બેટા તમારી પાસે જેટલી શ્રદ્ધા છે ને ભરોસો છે એટલો મારી પાસે નથી. હું બુડી જાઉં, તમે કરી જાઓ.
ઘણા મીરાબાઈનું નામ આવે છે પણ એનું ભજન નથી, મીરાનું ભજન નથી, એ જેઠીરામનું ભજન છે. આ ભક્તિ કેરો મારા ભૂલા સુધી પાંખડી લેવા તારા નદિયા ગીતો ગળવા લાગી, એવા ઘણા બધા ભજનો છે જેઠીરામના. એ કચ્છમાં થઈ ગયા. જેઠીરામ દેવા સાહેબના શિષ્ય જાડેજા દરબાર અને હરિહર સંપ્રદાયમાં થયા છે. એમની સમાધિ છે ગુરુબા બાપુના ગામની બાજુમાં, એમના પગલા છે. એમના ભજન થયા એવા વિધક ભજનો હતો.
આ શ્રી રામ ને પૂછે રે એ લક્ષ્મણ જો રે આ બાંધો. આ બે ભજન છે અહીંયા અંતરો બેસરો આવે છે. શ્રી રામ ને પૂછે લક્ષ્મણ બાંધો સીતાજીનું પણ કહે છે. પણ એમાં એક જગ્યાએ અમુક બોલે છે સીતાજી એમ કહે છે કે જેવી તેવી તો હું તમારા ઘરડાની ના. સીતાજી કે જેવા તેવા હતા. ક્યારેક અર્થનો અનર્થ થઈ જતો હોય છે અને એમાં અમુક વેથક આત્મા હોય જે નારાયણ સ્વામીજી જેવા, અંદાસી મહારાજ જેવા, બારોટજી પણ બહુ ધ્યાન રાખી છે શબ્દોને. આપણે ગુજરાતની તો એવું છે ભાષા એવી છે કે ધ્યાન રાખી અર્થનો અનર્થ થઈ જાય છે ઘણી વખત. એટલે સમજીને જેટલું આપણે જગતની સામે લઈ જઈએ પછી કોઈ પકડે કોઈ ન પકડે કાંઈ વાંધો નહીં, પણ ઘેરામાં ઘા છે લાગે ને લાગે. એમ શ્રી રામને પૂછે રે લક્ષ્મણ જો રે આ બાંધો. હો વિરામને એ વડા ધર્મની એ વડા ધર્મની ઈ વાત રે. એમ શ્રી રામને પૂછે રે એ લક્ષ્મણ જો રે આ બાંધો. એ લક્ષ્મણ જો રે આ બાંધો. એ લક્ષ્મણ જો રે અલખ ગિરનારી મહારાજ નમઃ પાર્વતી પતે હર.